જીગુ શું કરે બેટા? હે હે શનો નો નો ખોડનો? વાહ વાહ વાહ, હવે હેડ તો શીશી જા ખાલી. જિગ્નેશ 2 વર્ષનો થવા આવ્યો છે પણ હજી હેડ તો શીશો નહીં. આ બોલી લે છે થોડા ઘણો. જીગુ બોલ, બોલજો બેટા. એ બોલો. ઓય નહીં આબુ, બોલવાનું છે. ચો આબુ, ચો ચા આબુ છે. બહુ નટખટ છે હો. હું નેન ચકડું છે પણ બહુ નટખટ છે. શું છે? આપણે 3 વાગ્યાનો ચા બને છે. ચલો પીવો હોય તો આવી જાઓ. આ જુઓ દેતવા હળગવાનું ચાલુ છે. આ જિગ્નેશ કોઈ કોમ કરવા દેતો નહીં. જિગ્નેશ એ તો શું કરે? શું કરે તું? હે એ શું છે? આ શું છે? હા ડોલ. તારે ડોલ છે લે. શું પણ ચો આબુ છે? ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જીગુ ચા પીવી છે? ચા પીવી છે? ચાલો મિત્રો, તમારે દેશી ચૂલાની ચા પીવી હોય તો આવી જાઓ. ચાપા ચાપા. હા, જિગ્નેશે ચા પીવાનું આમંત્રણ આપે છે તમને. હવે આપણે જવું છે ચારા ખેંચવા માટે. ટ્રેક્ટર લઈને જાયું, ચારા ખેંચીને આવું છું. આ જો હોમું ટ્રેક્ટર પડ્યું, બતાડું તમને. હોમું ટ્રેક્ટર પડ્યું, આ બાજુ હોળ પડ્યું છે. હોળ લગાડી. હા શું છે? ચાલો તો મિત્રો, હું તમને ખેતરમાં જઈને બતાડું બીજું ખેતર કેવું છે, કેવી રીતના ચારા ખેંચો હોય. તો વિડીયોમાં બન્યા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મેં તમને વાત કરી હતી કે ખેતરમાં ચારા ખેંચવા જવું છે. આ જુઓ ટ્રેક્ટર અને આ રહ્યું ખેતર. અને આ બાજુ જો પાણીનો ટાળિયો છે, પોણી જાય છે ઘાસમાં. અને ચાલો હવે આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કરીએ અને ચારા ખેંચવાનું ચાલુ કરો.